નમસ્તે મિત્રો, હું આપનો રાહુલ ઠક્કર ફ્રોમ લાભ પ્રોપર્ટી. મિત્રો, હું આપની ફક્ત 5 મિનિટ આ વિડીયોમાં લઈશ, શાંતિથી સાંભળજો. આવનારા સમયમાં હાલની તમે જે ન્યૂઝમાં જોયું હશે, તમે જાણ્યું હશે, ઘણા લોકો રિયલ એસ્ટેટમાં જોડાયેલા હોય કાં તો ઇન્ટરેસ્ટેડ હોય તો એ લોકોને ખ્યાલ હશે ગવર્મેન્ટ ટૂંક સમયની અંદર જંત્રીના રેટ્સ વધારવા જઈ રહી છે. તો આ પરિસ્થિતિમાં એવું થશે કે આવનારા એપ્રિલ મહિનાથી લગભગ ગવર્મેન્ટ જંત્રીના પ્રાઇસ વધારી રહી છે. તો જેને લઈને શું થશે કે આપની જે ડોક્યુમેન્ટ કોસ્ટ ખરી, આપ જે કંઈ પ્રોપર્ટી ભવિષ્યમાં ખરીદવા માગતા હો તો એની ડોક્યુમેન્ટ કોસ્ટ જે છે એ ચોક્કસપણે વધી જશે, જે આપના બજેટમાં ચોક્કસપણે અફેક્ટ કરશે. એક્ઝામ્પલ રીતે અત્યારે સામાન્ય 3 બેડરૂમનો ફ્લેટ તમે જે લેવા જાઓ છો તો એની એવરેજ પ્રાઇસ વડોદરાની અંદર સારા લોકેશનમાં 60-70 લાખ રૂપિયાનો તમારો 3 BHK હોય છે અને એવરેજલી આમ જંત્રી જોવામાં આવે અત્યારે 30 લાખ 40 લાખ રૂપિયાની આસપાસ જંત્રી હોય છે. તો અત્યારે તમે ડોક્યુમેન્ટ 30 લાખ કે 40 લાખ એક્ઝામ્પલ લેખે 30 લાખ રૂપિયાનો ડોક્યુમેન્ટ કરો છો, ગવર્મેન્ટ એને લગભગ ડબલ કાં તો 3 ગણી જંત્રી કરવા જઈ રહી છે. જો ડબલ થાય તો 60 લાખ રૂપિયા, એટલે 30 લાખ રૂપિયા પર 6% લેખે એટલે 2 લાખ રૂપિયા, 1,80,000 રૂપિયાની આસપાસ તમને કોસ્ટ એક્સપેન્સ વધવાનો છે. અને ગવર્મેન્ટ જે રીતે અત્યારે વધારવાનો આગળ નિર્દેશ છે એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ 3 ગણો ભાવ વધારો કરી દેશે જંત્રીની અંદર. તો જો એમ બને તો જે પ્રોપર્ટી તમે 60-70 લાખ રૂપિયામાં છે એનો ડોક્યુમેન્ટ તમારે 90 લાખ રૂપીસનો કરવાનો આવે તો તે વખતે તમારો 60 લાખ રૂપીસ પર તમારો 6% લેખે ડોક્યુમેન્ટ કોસ્ટ લાગે છે. 5% સ્ટેમ્પ ડ્યુટી, 1% રજિસ્ટ્રેશન ફી જે અત્યારે લાગુ પડે છે. તો એપ્રોક્સિમેટ તમને 60 લાખ રૂપિયા ઉપર 3,60,000 રૂપીસનો તમને વધારો આવશે. સેકન્ડલી આ એક વસ્તુ તો છે જ કે તમને ડોક્યુમેન્ટ કોસ્ટ વધશે, પણ સામે વેચાણ આપનાર વ્યક્તિને જ્યારે ડોક્યુમેન્ટની કોસ્ટ ઊંચી આવતી હોવાથી તે વખતે ટેક્સ લાયબિલિટી પણ વધારે આવવાની છે. તો એવા સંજોગોમાં કાં તો એ તમને પ્રોપર્ટી નેગોશિયેબલ ભાવે આપી નહીં શકે, કાં તો એ તમને માર્કેટ જો એ પ્રોપર્ટીની ડિમાન્ડ હશે તો એ ક્યાંક ને ક્યાંક એની કોસ્ટ જે છે એ એડજસ્ટ કરવા માટે પ્રોપર્ટીને થોડા ઊંચા ભાવે વેચશે. તો ડેફિનેટલી મને એવું લાગે છે કે માર્કેટની અંદર પ્રોપર્ટીના પ્રાઇસ ઓછામાં ઓછા 5થી લઈને 15% સુધી એપ્રિશિએટ થશે. તો આપનું શું કહેવું છે, આપ મને કોમેન્ટ કરીને જણાવજો. મને એવું લાગે છે કે પ્રાઇસ વધશે અને બિલ્ડરો માટે પણ તકલીફ તો છે જ કે પ્રોપર્ટી હાલ માર્કેટમાં ક્લાયન્ટ ઓછા છે, એની સામે જો આ જંત્રી વધારો આવશે તો આપણે પાસે પ્રોપર્ટી ખરીદનારાઓની સંખ્યા ઘટશે. તો સરવાળે બિલ્ડરોને પણ નુકસાન છે કે પ્રોપર્ટી એમની ભલે કોસ્ટ ઊંચી આવતી હોવા છતાં પણ વેચાશે નહીં. તો આવા સંજોગોમાં આ એક રાઈટ તક છે, રાઈટ સમય છે. હાલ આપની પાસે આવેલો ક્લાયન્ટને સારા રેટે આપી શકો તો એને બેસ્ટ પ્રાઇસ કરીને આપવી જોઈએ. અને બાયર માટે પણ હું ચોક્કસપણે કહીશ કે આ એક રાઈટ ટાઈમ છે. આપ અત્યારે ધનાર્ક મિનાર્ક કે કમૂર્તાને ન જોતા સારી પ્રોપર્ટી સિલેક્ટ કરો. શક્ય હોય તો 15 જાન્યુઆરીની આસપાસ ટોકન આપી અને આ માર્ચ પહેલાં આપની પ્રોપર્ટીને ફાઇનલાઇઝ કરો તો આપ ચોક્કસ ફાયદામાં રહેશો એવું મારું માનવું છે. આપનું શું માનવું છે મને કોમેન્ટ કરી જણાવજો. થેન્ક યુ.